તો કાળઝાળ ગરમી પડી રહી છે અને આ બધાની વચ્ચે સુરતના સિટી બસ ડેપો પર અવ્યવસ્થા। ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું। સિટી બસ ડેપો પર ક્યાંક પાણીના કુલર કે ઓઆરએસની સુવિધા નથી। રોજ હજારોની સંખ્યામાં મુસાફરો આવે છે સિટી બસ ડેપો ખાતે। કાળઝાળ ગરમી વચ્ચે પાણી ન મળતા તેઓને પરેશાની થઈ રહી છે। લોકોને પાણી લેવા માટે બહાર જવું પડે છે। મુસાફરોએ પાણીના કુલર મૂકવા માટેની માંગ કરી છે। સુરતમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચ્યો છે। ગરમી અને લૂ સામે કઈ રીતે બચી શકાય તે માટે લાખો રૂપિયાના બેનર પાછળ ખર્ચા કરવામાં આવે છે, પરંતુ પાણીના કુલર ઊભા કરાયા નથી ક્યાંય। સુરત સહિત સમગ્ર રાજ્યમાં જે ગરમીનો જે પારો છે તે સતત વધી રહ્યો છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સિટી બસ ડેપો ખાતે। ખાસ કરીને અહીં જે ઠંડા પાણીનું કુલર અને ઓઆરએસ મૂકવામાં આવે છે કે કેમ તે અંગે રિયાલિટી ચેક કરવા માટે અમારી ટીમ અહીં પહોંચી ગઈ છે। આપ જોઈ શકો છો રોજે રોજ અહીં હજારોની સંખ્યામાં જે મુસાફરો છે તે મુસાફરો કરતા હોય છે અને ખાસ કરીને જે લોકો આવે છે ત્યારે લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા અહીં રાખવામાં આવી છે કે કેમ તે અંગે જાણવા માટે ટીમ અમારી અહીં પહોંચી છે। આપ જોઈ શકો છો ટિકિટની અલગ અલગ જે વિન્ડો છે તે વિન્ડો અહીં ઊભી કરવામાં આવી છે, પરંતુ ક્યાંય જે ઠંડા પાણીના જે કુલર છે આ ઉપરાંત જે ઓઆરએસ છે તેની વ્યવસ્થા ક્યાંય મૂકવામાં નથી આવી રહી। એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા જે ગરમી અને લૂથી બચવા માટે લાખો રૂપિયા ખર્ચીને જે વિવિધ જે બેનર છે તે બેનર અહીં અલગ અલગ જે વિસ્તાર છે તે વિસ્તારમાં મૂકવામાં આવી રહ્યા છે, પરંતુ જ્યાં હજારોની જે સંખ્યા છે તે સંખ્યામાં લોકો જ્યારે ભેગા થતા હોય છે ત્યારે ખાસ કરીને જે કુલર છે તે કુલરની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા અહીં મૂકવામાં નથી આવી। એટલે આપ જોઈ શકો છો જે લોકો અહીં આવતા હોય છે તેઓ કોઈપણ પ્રકારના જે પાણી છે તે પાણી વગર જ જે આકરી જે ગરમીમાં ઊભા રહેવા માટે અહીં મજબૂર બની રહ્યા છે। વિદ્યાર્થીથી લઈને જે નોકરિયાત વર્ગ છે તે નોકરિયાત વર્ગ અહીં રોજે રોજ આવતો હોય છે અને અહીંથી જે વિવિધ જે બસો છે તે બસો પકડતા હોય છે, પરંતુ આપ જોઈ શકો છો હાલમાં કોઈ પણ પ્રકારની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા અહીં ઊભી કરવામાં નથી આવી। ત્યારે હવે જોવું એ રહ્યું કે ઝી 24 કલાકના અહેવાલ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ક્યારે અહીં ઠંડા પાણીના જે કુલર છે તે કુલરની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।